રાજા મહારાજાઓએ જે જમાનામાં ટેકનોલોજી નહોતી, આટલું વિજ્ઞાન નહોતું, આટલા યંત્રો નહોતા, આટલી બધી વ્યવસ્થા નહોતી કન્સ્ટ્રક્શનની, ત્યારે રાજા મહારાજાઓએ કે અંગ્રેજોએ બનાવેલી બિલ્ડિંગો ઊભી છે. ભાજપે 1.5 વર્ષ પહેલા બનાવેલો રોડ તૂટી ગયો એટલે વરસાદ કરે છે. વરસાદ તો અમિત શાહના મકાનના ધાબા પર પડ્યો તો એનું ધાબું તૂટી ગયું. વરસાદ તો ભૂપેન્દ્રભાઈના મકાન ઉપર પડ્યો તો એની અગાસી તૂટી નહીં. જનતાનો રોડ વરસાદ જેટલો રોડ ઉપર પડ્યો એટલો જ અમિત શાહની અગાસી પર પડ્યો, એટલો જ ભૂપેન્દ્ર પટેલની અગાસી પર પડ્યો, એટલો જ કોન્ટ્રાક્ટરની અગાસી પર પડ્યો અને એટલો જ અંગ્રેજોએ બનાવેલા બિલ્ડિંગ ઉપર પડ્યો. બાકી બધું ના તૂટ્યું, ખાલી રોડ તૂટી ગયો. એ બતાવે છે કે રોડના નામે અબજો રૂપિયાની મલાઈ ભાજપના લોકો તારવી લે છે, ખાઈ જાય છે અને જનતાને ભગવાન ભરોસે છોડી દીધી છે. જો રોડના કામમાં ભ્રષ્ટાચાર બંધ થાય તો આજે પણ એક રોડ ઓછામાં ઓછો 10 વર્ષ સુધી ટકે એટલા બજેટ, એટલો ખર્ચો રોડ પાછળ થાય છે. પણ 10 વર્ષ સુધી ટકે એવો રોડ બનાવવાના પૈસામાંથી માત્ર 1.5 વર્ષ ટકે એવો રોડ બને છે, બાકીના પૈસા ખવાઈ જાય છે.